बराबर मिल रहे तो जाओ बराबर थोड़ा बाजू में थोड़ी बाजू में हमारे आया रखी ये जोर टीमू पाड़ दो काट को जो करी ये बच्चे ना हो तो थोड़ा काका बाजू અમે સૌથી પહેલાં તો કુકડિયા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરી, પછી તે ગરીબ છે, વંચિત છે, નિસહાય લોકો છે એ લોકોને ફ્રૂટ વિતરણ, ફળફળાદી વિતરણ તેમજ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું. અને ત્યારથી પછી અમે દર વર્ષે ધાબા ઉપર કોંગ્રેસી કાર્યકરો ભેગા થઈ એની ભવ્ય ઉજવણી કરીએ છીએ. અને અમે જે પેચ કાપ્યા એ જોરથી અમે લોકો એક કર્યું કે ભાઈ હવે ભાજપનું બી પેજ 2024નું કપાઈ રહ્યું છે અને કોંગ્રેસ આવી રહી છે, એ એક સંદેશો આપવા માટે. ખાસ કરીને સમગ્ર ગુજરાત આજે મકર સંક્રાંતિનું પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ આગામી સમયમાં પતંગરૂપી આકાશમાં અગ્રેસર રહે તે માટે પ્રજાની સાથે કઈ રીતે આપણે આગામી કાર્યક્રમો હશે? પ્રજાલક્ષી કાર્યક્રમો કરીશું અમે લોકો, પ્રજા સિવાયની વાત ના હોય અને અમારા કથની અને કરણીમાં કોઈ ફેર નથી હોતો. અમે જે કહીશું એ કરીશું, એ અમારો નિર્ધાર છે. અને અમે આજના મકર સંક્રાંતિ પર્વ પૂજા અર્ચનામાં પ્રાર્થના બી કરી કે અમારા રાહુલજી જે ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે એને સંપૂર્ણ સફળતા મળે અને તેમને વધુને વધુ પ્રોત્સાહન મળે અને ત્યારે હંમેશા તંદુરસ્ત, નિરોગી અને દીર્ઘાયુ બનાવે રાહુલજીને, એવી પ્રાર્થના પણ કરવા. ગુજરાતમાં પણ આખરે આવવાની છે. ગુજરાતમાં પણ જ્યારે પ્રવેશશે તો ગુજરાતના લોકો એક રંગથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે રાહુલજી આવે. કેમ કે અમે તેલંગાણાનો અનુભવ લીધો કે લોકો 2-2 કલાક સુધી ગામડાના લોકો રોડ ઉપર ઊભા રહેતા હતા, રાહ જોતા હતા અને ભૂખ્યા પેટે રાહ જોતા હતા. અને જ્યારે રાહુલજી આવે તો એની સાથે જોડાતા હતા અને ક્યાં જશે, શું ખાશે, શું પીશે એની ચિંતા નહોતા કરતા. એવું જ અહીંયા આવકાર મળશે એવું અમને વિશ્વાસ છે. કેમ કે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે પણ બોલી નથી શકતા. ભયનું વાતાવરણના કારણે કોઈ બોલતું નથી. બાકી અંડરકરન્ટ છે અને એ કરંટ આ યાત્રા દ્વારા બહાર આવશે તેવી અમને संपूर्ण है. हमें त्योहारों की उजवनी करनी चाहिए क्योंकि वो पीढ़ी दर पीढ़ी हमें मानव संस्कृति का ज्ञान देती है. उसी तरह से आज हमने हमारे खोखरा में सिंधे भाई के वहाँ पे मकर संक्रांति का पर्व की उजवनी करी और यहाँ पे हमने हमारे शहर प्रमुख ने पतंग भी उड़ाई और केक भी काटे और हर्षोल्लास से उसकी उजवनी करी और ऊंधिया जलेबी खा के
अपनी खुशी को बांटा और खोखरा रोकड़िया हनुमान जी के मंदिर पे जाके फ्रूट और चिक्की का वितरण करके निसहाय लोगों की सहाय करी। शहर प्रमुख हिम्मत सिंह के साथ आपके कार्यकर्ताओं को जोश भरा गया, क्या कहोगे आने वाले दिनों में गुजरात कांग्रेस किस तरह से काम करेगी? एक बहुत कांग्रेस ने चुने हुए पहले के महापौर हैं और एमएलए हैं, उनको शहर प्रमुख बनाया। उनकी निमणूक मात्र से ही सभी कार्यकर्ताओं में जोश का वातावरण भर गया था और बहुत अनुभवी व्यक्ति हैं। अखे अहमदाबाद शहर में लोग उनको नाम से पहचानते हैं, जिससे कि आने वाले समय में वो कांग्रेस के संगठन को बहुत ही मजबूती से चलाएंगे और कांग्रेस के पतंग को आसमान के ऊपर ले जाएंगे और बीजेपी के पेच काटेंगे और बहुत ही अच्छी तरह से अहमदाबाद कांग्रेस के संगठन में चार चांद लगाएंगे और कांग्रेस उनके हिम्मत सिंह भाई पटेल के राज में फलेगा, फूलेगा और तरक्की करेगा। અમે વર્ષોની અમારી પરંપરા છે કે અમારા વિસ્તારની અંદર અમે ઉત્તરાયણનું પર્વ બધા કાર્યકર મિત્રો ભાઈઓ બહેનો મળી અને અમે ઉત્તરાયણનું પર્વ મનાવતા હોઈએ છીએ અને એની અંદર સહભાગી પ્રદેશ પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય, ધારાસભ્યો હોય, એ લોકો પણ અમને પ્રોત્સાહન કરતા હોય છે. તો આ વખતે પણ અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી હિંમતભાઈ, જેઓ અત્યારે નવા શહેરના પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે એમની, અને ખૂબ જ ઉત્સાહથી અમને સાથ સહકાર આપે છે, અમને સાંભળે છે અને અમને બધાની વચ્ચે આજે ઉત્તરાયણનો તહેવાર એમણે અમને સમય ફાળવ્યો, અમારી વચ્ચે રહ્યા, ઊંધિયા જલેબાની મજા માણી. ઊંધિયું એટલે ઉત્તરાયણની અંદર ઊંધિયાનું એક અલગ મહત્ત્વ હોય છે. બધી શાકભાજીઓ શિયાળામાં જે નવી નવી શાકભાજીઓ બધી પાકે ને એનું બધું ભેગું કરીને ગુજરાતનું જે ઊંધિયું વખણાય, ઊંધિયું, જલેબી, લીલવાની કચોરી, આ બધું અમે સાથે બધા મિત્રોએ ઉજવણી કરી અને એમાં અમને અમારા શહેર પ્રમુખ હિંમતભાઈ આવ્યા. હિંમતભાઈએ અમને બધાને સાથે અમારી સાથે આનંદ કર્યો, પતંગ ઉડાવ્યા અને 10 મિનિટ અમને ફાળવી. તે બદલ હિંમતભાઈનો ખૂબ ખૂબ આભાર અને અમારા જે કંઈ કાર્યકર્તાઓ ભેગા થયા કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાતના એક અદના કાર્યકર તરીકે કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં અગ્રેસર રહે તે માટે પ્રજાલક્ષી શું કાર્ય કરશો? અમારો હંમેશા જ્યારે પણ કોંગ્રેસ કોઈ પણ કાર્યક્રમ લઈને આવે એ પ્રજાલક્ષી જ કાર્યક્રમ હોય છે. પોતાના માટે ક્યારેય કોંગ્રેસે કોઈ કાર્યક્રમ કર્યો નથી. જ્યારે સરકારો બની, કોર્પોરેશન પણ બની હતી, સરકારો પણ બની હતી, ત્યારે એવા બધા નિર્ણયો લેવાય છે કે એ નિર્ણયોથી સીધું જનતાને ફાયદો થતો હોય, સરકારને ફાયદો થતો હોય તેવા નિર્ણયો લેવાય છે. ના કોઈ ઉદ્યોગપતિઓને ફાયદો થાય એવો કોઈ નિર્ણય કોંગ્રેસે આજ સુધી લીધો નથી અને ક્યારેય લેશે પણ નહીં. એટલે કોંગ્રેસ આજે નહીં તો કાલે કોંગ્રેસ સિવાય દેશનો ઉદ્ધાર નથી. દેશ ખાડે જઈ રહ્યો છે, મોંઘવારી વધી રહી છે, ક્યાંક 500નો બાટલો ક્યાંક 1000 થઈ ગયો છે, દાળના ભાવ સવારો 150 રૂપિયા થઈ ગયા છે, તેલના ભાવ 2,000-2,500 રૂપિયા ડબ્બાના તેલના ભાવ થઈ ગયા છે. મોંઘવારી માજા મૂકી છે, પણ આ અત્યારે જે શાસન ચાલી રહ્યું છે લોકોને ખુશ રાખી, મેળાવડા કરી, ઉત્સવો કરી અને લોકોનું ધ્યાન ભટકાવે છે. મોંઘવારીથી ધ્યાન ભટકાઈ રહ્યું છે. આપણો દેશ ખરેખર ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યો છે. જ્યારે પણ કોંગ્રેસની સરકાર આવશે ફરીથી એ જ આપણા સારા દિવસો આવશે. આ સારા દિવસો નથી, અચ્છે દિનના બહાના કરી અને અમને આ બુરા દિન બતાવ્યા છે. એ લોકોને આ અચ્છે દિન એ લોકોને જ મુબારક. આમ તો કહેવાય છે કે હૃદયમાં રામ હોય તો મંદિરમાં જવાની જરૂર ના પડે. માનવ સેવા એક ઉત્તમ સેવા છે, પણ અત્યારે ક્યાંક ને ક્યાંક રામ મંદિરને સમગ્ર દેશમાં આપણે લોકોને એક કરવા પ્રયાસ થઈ રહ્યા છે. રામ મંદિર એક કરવાનો, રામ મંદિર માત્ર બીજેપીનો એજન્ડા છે. બાકી રામ મંદિર તો ક્યારેય કોઈનો વિરોધ હોઈ ના શકે, ના કોઈ કોંગ્રેસીનો નહીં, કોંગ્રેસના નેતાઓનો નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓનો નહીં. રામના મંદિરે જવા માટે કોઈનું આમંત્રણ પણ જરૂર નથી. રામ અમારા હૃદયમાં છે, રામ હંમેશા અમારા હૃદયમાં રહેશે અને આની અંદર કોઈ રાજકારણ કરવું ના જોઈએ. રાજકારણ અને ધાર્મિક એ બે વસ્તુ અલગ રાખવી જોઈએ. જ્યારથી અત્યારે દેશ ધાર્મિકતા અને કટ્ટરવાદી તરફ જે દેશ લઈ જઈ રહ્યા છે દેશને, તો આ દેશ બરબાદી તરફ જઈ રહ્યો છે. કટ્ટરવાદ એ ક્યારેય દેશમાં ચાલે નહીં. જે દેશની અંદર કટ્ટરવાદ થયા છે એ દેશ આજે નહીં તો વહેલા મોડે દેશ ખતમ થયા છે. આમ તો ભારત બિન સાંપ્રદાયિક છે, તમામ ધર્મોને અહીંયા સમાન હક આપવામાં આવ્યો છે, તમામ પોતપોતાની રીતે ઉજવણી કરી શકતી હોય છે. બિલકુલ, સર્વધર્મ સંભાવ એ પહેલાંથી જ કોંગ્રેસનો નારો રહ્યો છે. કોંગ્રેસ હંમેશા સર્વધર્મ સંભાવના નીતિ પર જ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસે ક્યારેય જાતીય
રાજનીતિ કરી નથી, રાજકારણમાં ક્યારેય ધાર્મિકતા લાયા નથી. માત્ર ને માત્ર કોંગ્રેસે લોકોની સેવા અને સેવા કરવી અને લોકોના છેવાડા સુધીના જે પ્રશ્નો હોય એ પ્રશ્નોને હલ કરવા અને હંમેશા પ્રજાલક્ષી રાજકારણ કરવું એ કોંગ્રેસની નિયત નીતિ રહેલી છે. ઉત્તરાયણ મકર સંક્રાંતિ અમારા સૌ માટે આજનો દિવસ ધાર્મિક રીત રિવાજો માટે ખૂબ જ આસ્થાનો દિવસ છે. આજે બધા જ પવિત્ર તહેવારો આજથી શરૂ થઈ જાય છે. દરેક લોકો મંદિરમાં જઈને ઘરે પણ પૂજા પ્રાર્થના અર્ચના કરીને પતંગ ઉત્સવનો આનંદ લોકો મેળવતા હોય છે. આજે સમગ્ર શહેર રોડ ઉપર નહીં પણ તમને ધાબાઓ ઉપર અને મકાનની છત ઉપર જોવા મળશે. લોકો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી પતંગને ઉડાવતા હોય છે, પતંગનો આનંદ માણતા હોય છે અને પતંગ ઉત્સવ તરીકે પણ આજનો દિવસ જે ઓળખાય છે. હું આજના દિવસે બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે આપણા વચ્ચે ભાઈચારો, સદભાવના અને બધાની વચ્ચે આપણા સમાજને, રાષ્ટ્રને અને બધાને આપણે કોમી એકતાના પ્રતીક તરીકે બધાની સુખ સમૃદ્ધિ અને ભગવાનના આશીર્વાદ મળે એવી કોંગ્રેસ પાર્ટી તરફથી બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને આજના પર્વની ખૂબ બધા ઉજવણી કરે, ઉત્સવ અને ઉમંગથી આ પર્વને ઉજવે એવી શુભેચ્છા પાઠવું. ગુજરાતમાં કોંગ્રેસનો પતંગ સદાય ઉપર અગ્રેસર રહે તે માટે શું કહેશો? કોંગ્રેસ એક વિચારધારા છે, કોંગ્રેસ એક આઇડિયોલોજી છે. કોંગ્રેસ આ દેશની આઝાદીની લડાઈમાં કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ. કોંગ્રેસ હંમેશા રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે. આ દેશની એકતાને અખંડિતતા ટકાવી રાખવા માટે કોંગ્રેસ દેશની અંદર સામાન્યમાં સામાન્ય વ્યક્તિ હોય, છેવાડાનો નાગરિક હોય, એના પ્રાણ પ્રશ્નો જે છે, આજે લોકોને પાયાની સુવિધાઓ છે, આજે લોકો યુવાનો બેરોજગાર છે, મોંઘવારી છે, ખેડૂતોના મુદ્દાઓ છે, અનેક શિક્ષણના મુદ્દાઓ છે, આ તમામ બાબતો ઉપર કોંગ્રેસ આજે લોકોના હક અને અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે, લડી રહી છે. એટલે કોંગ્રેસ પ્રજાના સાથે છે. પ્રજાના હક અને અધિકારો જ્યારે કોંગ્રેસ સત્તા પર આવી છે, જ્યારે કોંગ્રેસે જે નીતિ બનાવ્યા છે, નિયમો બનાવ્યા છે, એ લાખોને કરોડ દેશવાસીઓ માટે બનાવ્યા છે, વંચિતો માટે બનાવ્યા છે કે તમામ લોકોને અધિકાર મળે, તમામ લોકોને સામાન્ય અધિકાર મળે. આજે રોજગાર ગેરંટી યોજના હોય, શિક્ષણનો અધિકાર હોય, લોકોને આરોગ્યનું સારવાર મળી રહે, આ બધી યોજનાઓ જે છે કોંગ્રેસ શાસનમાં આવી છે ને કોંગ્રેસ હંમેશા લોકોની પડખે છે ને પડખે રહેશે.